સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યુકે મોકલવા વર્ક પરમિટના નામે નાણાં પડાવી છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલ અને 7 માસથી નાસ્તા ફરતા આરોપીને વાપીથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર, પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન. બારૈયાની ટીમના માણસો પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા રહેલ આરોપીની શોધમાં હતા. તે દરમિયાન જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ 406, 420, 114 મુજબના ગુનામાં સંડોવાયેલ જતીનભાઈ અરવિંદભાઈ કાવા રહેવાસી દર્શનમ આગમન વાઘોડિયા ડભોઈ રિંગ રોડ વડોદરાનો ઉપરોક્ત છેતરપિંડીનો ગુનો આચર્યા બાદ પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો રહેલ હોય સદરહુ આરોપી ઈસમને પકડી પાડવા અંગે નામદાર કોર્ટ તરફથી BNS 72 વોરંટ ઇસ્યુ કરેલ હોય સદર આરોપી ઈસમ અંગે હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી એકત્ર કરી સદર નાસ્તો ફરતો ઈસમ જુદા જુદા સ્થળે રોકાઈ પોતાની ધરપકડ ટાળતો હોય અને હાલમાં સદરી આરોપી વાપી ખાતે આશ્રય લઈ રહેલ હોવાની હકીકતના આધારે ટીમના માણસો વાપી ખાતે જઈ આરોપીની સતત તપાસ કરી ઈસમ નામે જતીનભાઈ અરવિંદભાઈ કાવા રહેવાસી દર્શનમ આગમન વાઘોડિયા ડભોઈ રિંગ રોડ વડોદરા હાલ રહેવાસી વાપી જિલ્લો વલસાડને શોધી સદરી આરોપીની સઘન પૂછપરછ અને આરોપી અંગેની ખાતરી તપાસતા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોવાની હકીકત જણાતા આરોપીને હસ્તગત કરી છે. જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાની આગળની કાર્યવાહી માટે જેપી રોડ પોલીસ સ્ટેશનને હસ્તગત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીએ આચરેલ ગુનાની હકીકત જોતા ફરિયાદીના પુત્ર યુકે ખાતે અભ્યાસ કરતા હોય જેની વર્ક પરમિટ માટે પકડાયેલ આરોપીનો સંપર્ક થતા આરોપીએ ફરિયાદીના વિશ્વાસ મેળવી વર્ક પરમિટ માટે પ્રથમ કાસ્ટ ફરિયાદીના પુત્રને બાયોમેટ્રિક માટે કોઈ કંપની દ્વારા નહીં બોલાવતા ફરિયાદીએ આરોપી પાસેથી આપેલ રૂપિયા પરત માંગતા 2.5 લાખ ઓનલાઈન તેમજ કેસ આપી બાકીના રૂપિયાના ચેક આપતા જે ચેક ફરિયાદી દ્વારા બેંકમાં ડિપોઝિટ કરતા ચેક બાઉન્સ થયેલ અને ફરિયાદીના બાકી નીકળતા વ્યાજ સાથેના 7,15,000 પરત નહીં આપતા ફરિયાદી દ્વારા પકડાયેલ આરોપી અને આરોપીની પત્ની વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા આરોપીની પત્નીના ગુનામાં જે તે સમયે ધરપકડ થઈ ગયેલ અને પકડાયેલ આરોપી પોતાની પોલીસ ધરપકડ ન થાય તે માટે જુદી જુદી જગ્યાએ રહીને નાસ્તો ફરતો રહેલ જે આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.